હંમેશા ભજનની અંદર અને સત્સંગમાં આપણને એવું સાંભળવામાં આવે છે કે હંમેશા જ્ઞાનની વાત તો ખરી છે, પણ પોતાના અનુભવની વાતનો હંમેશા ભાર મૂકવામાં આવે. ભાઈ તમારો અનુભવ શું? અનુભવ ઉપર જ ખરેખર પોતાનો અનુભવ હોય એ જ, કારણ કે અનુભવ હંમેશા પોતાનો જ થાય, બીજાના અનુભવથી તમને કોઈ લાભ થાય નહીં. તો હંમેશા દરેક વસ્તુનો અનુભવ તમે કમ્પ્લીટ કરો ને તો એનું તમે સુખ પામી શકો. એટલે એક વાણી ગઉં, પછી બહુ મને સત્સંગને બોલતા તો આવડતું નથી. આ તો ઠીક છે, મદનભાઈ બધાએ કીધું કે ભાઈ કિરણભાઈ કોક આજે લાભ આલસી, એટલે ઠીક છે. ખાસ તો હું તમને બધાને સાંભળવા માટે દર્શન માટે જ આવ્યો હતો. બોલો સદગુરુ મહારાજની જય. આજ રે સાહેલી કરીએ અનુભવની વાતો, આજે રે સાહેલી કરીએ અનુભવની વાતો, આજ રે સાહેલી કરીએ અનુભવની વાતો, આજ રે સાહેલી થોડી લઈએ અસલ ખાતું રે કરીએ અનુભવની વાતો, થોડી લઈએ અનુભવની વાતો, જીવ ઈશ્વર કેરી જુદી જુદી જાતો, જીવ ઈશ્વર કેવી જુદી જુદી વાતો, જુદી જુદું નથી સમજાતું રે કરીએ અનુભવની વાતો, જુદું જુદું નથી સમજાતું રે કરીએ અનુભવની વાતો, હાજરે સાહેલી કરીએ અનુભવની વાતો, આજે રે સાહેલી કરીએ અનુભવની વાતો, કોઈ પૂજે શિવ શક્તિ વિષ્ણુને ગાતો, કોઈ પૂજે શિવ શક્તિ વિષ્ણુને વાતો, કહીએ હું પદ નથી માતું રે કરીએ અનુભવની વાતો, આઈએ હું પદ નથી માતું રે કરીએ અનુભવની વાતો, હાજરે સાઈ કરે જપ તપ મથુરામાં જાતું, કોઈ કરે જપ તપ મથુરામાં જાતું, મૂળ મરમ નથી પાતું રે કરીએ અનુભવની વાતો, ભોળા મરમ નથી પાતું રે કરીએ અનુભવની વાતો, ભજની આ તો બિન બિન વાતો, વસ્તુ બીમાની આ તો બિન બિન વાતો, ભિન્ન ભિન્ન એક નથી થાતું રે કરીએ અનુભવની વાતો, બિન બિન એક નથી ગાતું રે કરીએ અનુભવની વાતો, હાજરે સાહેલી કરી વિના આપ નથી ઓળખાતું, ગુરુ ગમ વિના આપ નથી ઓળખાતું, ખાયું રે કરીએ અનુભવની વાતો, જીવન આપણું ક્ષણિક છે એ વાત કરીને એ પ્રમાણે દરેક ઘડી અને રળિયામણી છે એને જીવી લેવી જોઈએ. આ દીવાની અંદર જે દીવો ચાલે છે આપણને એવું લાગે છે કે દીવો એક ધારી બળે છે, પણ એવું નથી. દીવો જેવો પ્રગટે છે તેલ બળે છે ને તરત નવો દીવો પ્રગટે છે. એ જ રીતે માણસનું પણ એવું છે. માણસ આજે જેવો જન્મ થયો અને એક દિવસ થાય એટલે એ માણસ એક દિવસનો થઈ ગયો, બીજો દિવસ એના માટે નવો છે, ત્રીજો દિવસ નવો છે, અઠવાડિયું, મહિનો, વર્ષ, એ રીતે વર્ષો વર્ષ થતા રહેતા હોય છે. એટલે જીવન હંમેશા ક્ષણિક છે. એ ક્ષણિક જીવનનો હંમેશા તમે અનુભવ કરો. જીવન હંમેશા એવો જીવવાનો પ્રયત્ન કરો કે ભૂલથી મન, વચન, કાયા અને વચનથી કોઈને પણ દુઃખ ના પહોંચે
એનું હંમેશા ધ્યાન રાખવું. એ વસ્તુ તમને ખૂબ આગળ લઈ જશે એમ. ઘણા લોકોને તમે વચનથી એવું કોઈ પણ વાક્ય બોલીએ છીએ આપણે તો તલવારનો ઘા તો આજે નહીં તો કાલે રૂજાઈ જશે, પણ જો તમારા બોલેલા શબ્દો એવા હશે ને ક્યારેય રૂજાતા નથી. તો હંમેશા બોલવામાં ખૂબ ધ્યાન રાખીએ. ભલે આપણને મહારાજે કીધું છે તો મહારાજે ગુરુમુખ આપ્યું છે તો ગુરુમુખની અંદરથી હંમેશા સારા શબ્દો જ નીકળવા જુઓ, કારણ કે ગુરુમુખ આપણું હંમેશા ચોખ્ખું હોવું જોઈએ અને હંમેશા ચોખ્ખું જ રાખવાનું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું. જય ગુરુ મહારાજ.